22 જૂન રવિવાર રોજ ડભોઈ તાલુકાની વિવિધ 23 ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ 2 પેટા ગ્રામ પંચાયતના સરપંચો માટે ચૂંટણીઓ યોજાશે, જ્યારે કે 4 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી। ચૂંટણીને અનુલક્ષી તંત્ર આખરી તૈયારીઓમાં બન્યું વ્યસ્ત। સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે ચૂંટણી અધિકારી અને મામલતદાર શ્રી પી.કે. સંકાદાની ખાસ દેખરેખ યોજાશે। ડભોઈ તાલુકાની 23 પંચાયતોની સામાન્ય અને 2 ગ્રામ પંચાયતો પેટા ચૂંટણી યોજાશે। કોમર્સ કોલેજ ખાતેથી 47 બૂથના પોલિંગ સ્ટાફને ડિસ્પેચિંગ કરાયું હતું। કુલ 10 ચૂંટણી અધિકારીનો સ્ટાફ તેમજ 9 ઝોનલ હેઠળના રૂટને રવાના કરાયા હતા। ગ્રામ પંચાયતોની સરપંચો તેમજ વોર્ડના સભ્યોની ચૂંટણીને લઈ વિવિધ ગામોમાં પણ રસાક્ષી સાથે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। રિપોર્ટર ફજલ રજા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી 2025 હેઠળ ડભોઈ તાલુકાના 23 સામાન્ય તથા 2 પેટા પંચાયતની ચૂંટણી માટે 47 બૂથના પોલિંગ સ્ટાફને આજે કોમર્સ કોલેજ ડભોઈ ખાતેથી ડિસ્પેચિંગ કરવામાં આવ્યું છે। ટોટલ 10 ચૂંટણી અધિકારી હેઠળના તમામ સ્ટાફ અને 9 ઝોનલ હેઠળના રૂટ આજરોજ રવાના થયા છે અને આવતીકાલના રોજ રવિવારના દિવસે સવારે 7 કલાકથી 6 કલાક સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ડભોઈ તાલુકાની 23 પંચાયત સામાન્ય ચૂંટણી છે અને 2 પંચાયતમાં પેટા ચૂંટણી છે।